અહીંયા રવિભાઈ પોતે ખાવું તો પડે જ નહીં યાર, બધું ખાઈને જ જીમ કરવાનું કીધું તો હતું તમને. ખાવાનું ફૂલ ખાવાનું. જુઓ રવિ લેગમાં જ પૈડા ફાટી ગયા. એક ડે હોય એટલે લાગ થઈ ગયા. જુઓ કેટલું મસ્ત માટલું એ યાર. આવું આપણા ઘરે હોય ને તો આટલું બધું મસ્ત ઓક્સિજન મળે. તુલસી આવે એવા બોલું હવે મોટેથી બોલશું. હેલો એવરીવન, તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ વ્લોગ્સ. સાથે તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તમે બધા ખૂબ મજામાં જશો, અમે બી મજામાં જ છીએ. તો મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. 5:22 ઘર નીચે, 5:30 ગુડ મોર્નિંગ થઈ જશે જીમ નીચે. જો જીમનો થેલો ભરાઈને જંગ લડવા નીકળી ગયો એવું લાગે કે નીકળી ગયા એમ. ફાઇનલી રવિભાઈ બી આવી રહ્યા છે. આપણે બે જીમના નીચે પહોંચીએ. કાલે તો બપોરે જીમ ગયા હતા. બપોરે જીમમાં ખાસ મજા નથી આવતી. સવારે જેટલી હાઈપ હોય ને એટલી બપોરે નથી મજા આવતી. એને તો મિત્રો જઈએ, રેડી ટુ ગો ફોર ધ જીમ. સો ગાઈસ ફાઇનલી જીમના નીચે આવી ગયા છીએ. જીમ દેખાઈ રહ્યું છે ઉપર, આપણે બેઠા છે નીચે. બરો તમને બતાવું. જો આ લાઈટ ચાલુ ને જી જવું પડશે. પૂછવાનું આવતું જ નહીં, જવું જ પડશે. ચલો જઈએ ફટાફટ સીધા. નો એક્સક્યુઝ, યુ અન્ડરસ્ટેન્ડ. ચાલો રેડી ટુ ગો. આ લેગમાં જ પૈડા ફાટી ગયા. લેગ ડે હોય એટલે લાગ થઈ જાય. જો પણ જીમથી આવીને ડાયરેક્ટ અહીંયા રવિભાઈ પોતે ખાવું તો પડે જ નહીં યાર, બધું ખાઈને જ જીમ કરવાનું કીધું તો હતું તમને. ખાવાનું ફૂલ ખાવાનું. જુઓ હવે ભાઈ ડિસ્કસ કરો પેલા જોડે. ગાઈસ વર્કઆઉટ પતાવીને આપણે ઘરે આવી ગયા છીએ. મતલબ ઘર નીચે આવે છે. ઉપર જઈને મ્યુસ્લી ને ખાઈ લઈએ, પછી થોડો રેસ્ટ કરી લઈએ, પછી મળીએ. સો ગાઈસ આપણા જીમમાંથી આવી ગયા હતા ઘરે, પછી આવીને સુઈ ગયા હતા. વાગી ગયા 9. આપણને ખબર જ નહીં, મમ્મીએ ઉઠાડ્યો કે ઉઠ લે આવે. જો આપણો બ્લોગ પહેલા આપણા ખાઈ લઈએ કમ્પ્લીટ. ખાઈને પછી આગળ જોઈએ શું થાય. તો મળ્યું તમને બ્લોગમાં, બન્યા રહેજો તમે. સો ગાઈસ આપણો બ્લોગ જોતા હતા અને મમ્મી એમ કીધું આપણને કેમ કડક રીતે મોટેથી બોલે એમ, કે આપણને બતાવે કઈ રીતે બોલવાનું એમ. બતાવજે કઈ રીતે બોલવાનું. બોલ એકવાર બોલ ના કે એવી રીતે બોલવાનું. હેલો ધ્રુવિલ પટેલ વ્લોગ્સ, એવી રીતે મોટેથી બોલવાનું. હા ના જો આ સંભળાતું નહીં એટલે કે મોટેથી બોલું. હવે મોટેથી બોલશું. કાલે મેં તમને બતાવ્યું હતું ને કે પેલું માટલું લઈને આવ્યા હતા, સરસ મજાનું નેચરલ એકદમ. જુઓ કેટલું મસ્ત માટલું એ યાર. આવું જોઈને પાણી પીવાની ઈચ્છા થઈ જાય એવું જ છે. હાલ જ આપણે પેલું ખાધું પણ હવે થોડું પાણી પી લઈએ. હા, આખો ટેસ્ટ જ બદલાઈ જાય પણ એમ ખરેખર રિયલી મસ્ત માટલું લાગે. આપણે તો માટલું બહુ ગમે આમ એકદમ ચોટી જ પડે એવું. ગાઈસ મને સ્મેલ આવી એટલે ઘા પહોંચ્યો રસોડામાં. ક્યાં શું બનાવ્યું? સ્મેલ તો આવી કઈ નજીક લાવો, ઉભા બતાવો. સંભાર બનાવ્યો, સંભારો શાક, ગવાર બટેકાનું શાક જોડે સંભારો હોય એટલે કેવી મોજ રોજ. હા ભાઈ હા, એ કામ નવું બનાવો ને મસ્ત. થાક લાગ્યો. સવારે કામ કરતા હતા 30 કિલોનું કામ કરતા 40 કિલોનું. હમણાં ગવારનું શાક જે કાચું હતું એ પાક્કું થઈ ગયું. જુઓ આવું ગવારનું શાક, રોટલી, દાળ ભાત ફૂલ મારું
આ મોજે મોજ આવે. તમને આવું બનાવતા કોને શીખવાડ્યું છે? હા, કોઈએ આવડે જ જતું તું? તરતા શીખવું છે, હું અને જોડે શીખવાડું. સંભાર. ના, આમાં નહીં શીખવું. ના તો પછી મારે જ કરવું પડે. સરસ બનાવી દીધું સંભાર બી. ચલો તો મારે ખાઈ જ લેવાનું હોય ને. ગરમના કામમાં ઢીલ હોય. સો ગાઈઝ, અત્યારે ચાલી રહ્યું છે આપણા ઘરે કામ. પેલું જારી આવે ને જે મેન, એની નીચે પટ્ટી લગાવે છે. ઉંદેડી ને ગરોળી બધું આવી જાય છે. એટલે હું તમને બતાવું, કામ ફૂલ જોશમાં ચાલી રહ્યું એમ. અટાણું છે, પચાસ. આમ પેલું વેલ્ડિંગ કરે ને, બ્લુ વાળું વેલ્ડિંગ, અને ત્યારે આંખોમાં એવું રાતે લાય બર ઊંઘાય ના આવે. જે લોકો વેલ્ડિંગ કરતા હશે એ લોકોને કેવું થતું હશે? ભલે ચશ્મા પહેરે, બટ આંખોમાં વાગે, એકદમ બ્લુ કલરની લાઇટો થાય. લાઇટો તો નહીં પણ આમ તીખા થાય, ગરમ ગરમ લાલ લાલ થઈ જાય. અત્યારે કર્યું છે એટલે ચોખ્ખા શબ્દોમાં કીધું હોય કે થોડી વાર તો અડતા જ નહીં, નકા તો લાલ થઈ જશે હાથ. કંઈ નહીં, તો આ બધું કામ પતી ગયું છે. અને કાલે રાત્રે આપણે પેલો તુલસી ક્યારો મસ્ત લાયા હતા, એની માટી અને તુલસી ક્યારો લેવા જવાનું છે. તો હું ત્યારે મળું તમને, હમણાં જવું ત્યારે. નર્સરીમાં જવું પડશે, નર્સરીમાં. સરસ મજાનો તુલસી ક્યારો છે. હવે આની અંદર ખાતર નખાવાનું અને જે બી એને પોટેશિયમ એ બધું એડ કરાવવાનું, અને તુલસી સરસ થાય તો આને મૂકવાનું છે આપણે ઘરે બહાર. તો આમાં મસ્ત સેટ કરાવી દઈએ. આના માટે જવું પડે નર્સરીમાં. એટલે ચલો તો ત્યાં જઈએ. સરસ મજાનું હોય ને અહીંયા તો. મસ્ત છે. આવું આપણા ઘરે હોય ને આખું આટલું બધું, તો બહુ મસ્ત ઓક્સિજન મળે. તુલસી આવે એવા સરસ મજાનો તુલસી ક્યારો સેટ કરી આલો ભાઈએ. પંખાના વર્કઆઉટ બધા ભાઈ રીલ બનાવવા જવાનું હોય. હે પડો તો શું? સવારે તો જીમમાં આયા જ તા, બટ અત્યારે આ પાર્થભાઈ માટે આયા તા. પાર્થભાઈ ને જો કે કઈ આવવાનું તો નહીં, વિચાર નહીં, પણ જોવું તો પડે ને. ઇન્ક્વાયરી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રધર. તો સાંજના 6:13 જીમમાં આયા તા. આપણો બંકો જીમમાં આવી ગયો અત્યારે. આ પાર્થનું ઘર અહીંયા આટલામાં દેખાય, પણ એ દેખાડતા નહીં આપણને. વાંધો નહીં, હું તારા ઘરે જઈશ, તારા ઘરેથી ચંડો લબડાઈશ મત. પછી અહીંયા આવીને રોજ અવાજ ચેન્જ આવી ગયો. બંકો આવી ગયો જો. કઈ નહીં, દોડો દાદી બંકાઓના ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ની એક રીલ શૂટ કરી દઈએ, પછી ક્યાંક જઈએ આપણે. લે બાજુ તો બાજો ફરી ચમ, પણ કયા કારણોસર? ખાલી મારું આવું થોડી ચાલે. પરિવાર નો લે, પરિવાર કોલેજ જાય એટલે મારું. તું કોલેજ ના જાય એટલે માર. પાર્થનું આ શેરડીના રસના ગ્લાસની હાલત તો જુઓ. રસ પી લીધો, લોક લેવાનું જ રહી ગયા. કોઈ બી વસ્તુ આમ તડપ લાગી હોય ને, લોક લેવાનો રહી જ જાય. એટલે સમજી જાવ. બનાવજો બીજો બનાવો વ્લોગ લેવા નહીં. પાછું લઈ લો. એવું ના કરે, આપણે મારવા લેસી રે. જી ક્યારે ક્યાં સેટ કર્યો? હે સરસ મજાનું કર્યો. બાકી આ કેમ નાનો હોય? આટલો મોટો ન હોવો જોઈએ. ધીમે ધીમે આ મોટો થશે. અને બાળકની જેમ સાચવવું પડે નહીં, રોજ પાણી વેડવું પડે. અને મેન વાત તો એ કે મમ્મીએ બપોડા બનાવ્યા જોરદાર. 8 જોરદાર બનાવે. આવું બધું બનાવે પછી જીમનું ડાયટ ચોઈ થાય ના થાય. તમે જો ખાવ છો તો આમ ઈચ્છા
રહેવા દે ને તો રામ પછી કે સમામાં ભરી લઈએ કચ્છ બનાવતી હમણાં સમારશે આમ સો ગાઈસ ફાઇનલી મમ્મીએ મસ્ત બફ વડા બનાવ્યા હતા, બટેકા વડા ખાઈ લીધા છે. એક બે ખાધા છે, બાકી મેન તો આપણે ઓટ્સ વેજીટેબલ એ ખાધા છે. કાલે સવારે જવાનું છે મોર્નિંગમાં જીમમાં, એઝ ઓલવેઝ રૂટીન તમને ખબર જ છે. આજે અમદાવાદી બંકાઓની રીલ શૂટ કરી એ ઇન્સ્ટાગ્રામના પેજમાં મૂકી છે, યુટ્યુબમાં પણ મૂકી છે. અમદાવાદી બંકાઓ લખજો, ફોટો આવશે આપણો. તો મળીએ હવે કાલના બ્લોગમાં. તો તમને આજનો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો યાર. અને બ્લોગ જોતા રહો અને મિની બ્લોગ બી જોતા રહો, આ જ પેજમાં આવે છે. અને ઇન્સ્ટાગ્રામમાં ધ્રુવિલ પટેલ બ્લોગ્સ યલો કલરનું જેમ હશે પ્રોફાઇલ. તો મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ.